ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ડભોડિયા મંદિર ખાતે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય વેદ મંત્ર જાગરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડભોડિયા હનુમાન મંદિર ખાતે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય વેદ મંત્ર જાગરણ કાર્યક્રમનું આયોજન ડભોડા ગામે કરવામાં આવ્યું હતું। તેમાં વિશ્વ કલ્યાણના હેતુથી ડભોડા ખાતે ગુજરાત તેમજ દેશભરમાંથી પ્રકાંડ પંડિતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ 2 દિવસે યોજાઈ રહ્યો છે। તો વિદ્વત્વનો પ્રચાર પ્રસાર કરીને આપણી ભવ્ય સનાતન સંસ્કૃતિ અને પરંપરાનું સંવર્ધન તેમજ સંરક્ષણ કરવાના શુભાશા સાથે વૈશ્વિક લોક કલ્યાણના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તો આ કાર્યક્રમમાં કર્મકામ ચેરિટેબલના ટ્રસ્ટના કૌશલ દવે, હિતેશભાઈ ભટ્ટ, ડભોડા સહિતના ભૂદેવો તેમજ પ્રકાર પંડિતોની ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો અને આ ડભોડિયા હનુમાન દાદાના મંદિરમાં નિઃશુલ્ક ભોજનાલયનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેમાં દરરોજના સંખ્યાબંધ ભક્તો અને દર્શનાર્થીઓ ભોજન કરે છે। પ્રભુ, આજે જે ડભોડામાં કાર્યક્રમ થઈ રહ્યો છે, હવે ગુજરાતમાં પ્રથમ વખત ડભોડાની પવિત્ર ભૂમિ ઉપર આજે કાર્યક્રમનું આપ દ્વારા આપના ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે ખૂબ જ સરસ છે। આ કાર્યક્રમની રૂપરેખા અને ડભોડામાં જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એ વિશે આપ જણાવશો। જય સિયારામ। આજે પહેલાં તો મારું ડભોડા ગામનું અહોભાગ્ય જાગ્યું કે અમારા વડીલોની કહેવત પ્રમાણે કે સંત બ્રાહ્મણને ગાય પુણ્ય હોય ત્યાં જાય। ફરી એક વખત, સંત બ્રાહ્મણને ગાય પુણ્ય હોય ત્યાં જાય। ડભોડાનું ખરેખર બહુ અહોભાગ્ય જાગ્યું છે કે જેના થકી આજે આટલા બધા બ્રાહ્મણો મારા ડભોડા ગામની અંદર ઉપસ્થિત છે। અમારા સંસ્થાપક શ્રી કૌશલભાઈ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે મારા પૂર્ણ પ્રયત્ન કે આટલા બધા વૈદિક પંડિતો, પૂજનીય પંડિતો દ્વારા જ્યારે આટલું સુંદર મંત્રગાન થતું હોય તો મારા હનુમાનજીના શરણે કેમ નહીં, મારા ડભોડા ગામને પાવન કેમ ન કર્યું? આવા બધા ઘણા પ્રશ્નો જાગ્યા। એની પાછળ થોડી ધનરાશિના પણ પ્રશ્નો હતા। અમારો પરિવાર એટલે કે ડભોડા ગામ એને મને દીપાવી દીધો। ડભોડા ગામથી જ આ બધું શોભનીય બન્યું છે। આટલા બધા પંડિતોની ઉપસ્થિતિ એ ડભોડા દ્વારા જ થઈ છે। ડભોડાએ મને ધનરાશિ આપી છે, યશ આપ્યો છે, કીર્તિ આપી છે। આ બધું મને ડભોડાથી પ્રાપ્ત થયું છે। એટલે ખૂબ અમારું અહોભાગ્ય જાગ્યું છે કે આ કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ સુંદર આયોજન ડભોડા ગામની ભૂમિ ઉપર થયું એ અમારા બધું ખૂબ જ અહોભાગ્ય અમે બન્યા છીએ। તે આપણા બધાનું શબ્દ નસીબ છે કે આજે કેવા પંડિતો, તો અયોધ્યાની અંદર અમારા શ્રી ભાલચંદ્ર કાકા, જેને અમે વૈદિક સમ્રાટ તરીકે ઓળખીએ છીએ, એમની ઉપસ્થિતિ એટલે કે આમ શુદ્ધ ભાષામાં જો જણાવવું ને તો કોઈની ઉપમા તો કેમ આપી શકાય? ભાલચંદ્ર કાકા સાથે તો કોઈની ઉપમા ન રહી શકાય એવા ભાલચંદ્ર કાકાની ઉપસ્થિતિ છે। મારા પૂજ્ય ગુરુવર્ય એવા અમારા પ્રવીણભાઈ ગુરુજીની પણ ઉપસ્થિતિ છે। આ બધાની સાથે મુકેશભાઈ બહુ જ પાવન ડભોડાની ધારા બની છે અને આવા ડભોડાનો સહયોગ સદા સર્વદા મને મળતો રહે એવી શુભેચ્છા સહ। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।